અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રીતિ પથ્થરમારો કોલસા બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ અલગ અલગ વિસ્તારોમાં આવેલ તાલુકા મથકના મામલતદારો પ્રાંત અધિકારીઓને કડક સૂચના આપતા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમરેલી, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો અને સૌથી વધુ આરટીઓ નિયમો તોડી ચાલનારા ઓવરલોડ વાહન ચાલકો સામે રીતસર તવાઈ બોલાવી દેવામાં આવતા ખનીજની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તો જિલ્લામાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનીજ સૌથી વધુ વાહનો તંત્રના હાથે ઝડપાયા છે, જેમાં સફેદ બેલા પથ્થરના બિન અધિકૃત ઓવરલોડ 11 વાહનો, બિન અધિકૃત ઓવરલોડ રેતીના 7 વાહન, બિન અધિકૃત ઓવરલોડ કાર્બોશેલ ખનીજના 19 વાહનો અને બિન અધિકૃત ઓવરલોડ વાહનો મળી સમગ્ર જિલ્લામાં 40 જેટલા વાહનો, જેમાં ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર સહિત ભારે વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કુલ 3.5 કરોડ જેટલો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક મામલતદાર કચેરીઓમાં અલગ અલગ રાખી સીઝ કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી જાણ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.